મુંબઈ પાટીદારના દર્શકોનું હાર્દિક સ્વાગત છે. સવારના અમે લગભગ 9:30 વાગે નીકળ્યા. જ્યાં અમારા ઉતારા છે ભારતીજીના આશ્રમથી સાઇટ સીંગ જોવા. પ્રથમ અમે બડે હનુમાનજીના દર્શન કરવા ગયા. લેટે હનુમાન છે, ભારતમાં એક જ મંદિર છે અને તેમના દ્રશ્યો છે. ત્યાં કોરિડોર બનાવવામાં આવ્યો છે છેલ્લા 2 મહિનાની અંદર મોદીજીના આદેશથી. અત્યારે ઉમેશભાઈ આપણા બધાની રીલ ઉતારી રહ્યા છે અને આપણે ક્યાં આવ્યા છીએ ઉમેશભાઈ? બડે હનુમાન જવા. બડે હનુમાન આવ્યા છીએ. બડે હનુમાન આપણા મોદી સાહેબ આવેલા નવો કોરિડોર બનવાનો છે બડે હનુમાન. બડે હનુમાન આવે. હેલો બોલો. ફર્સ્ટ ટાઈમ આવ્યો. હેલો સૌને જય સનાતન. અત્યારે હાલમાં કુંભ મેળામાં સાઇટ સીઈંગમાં અમે બધા નીકળ્યા છીએ અને આપ બધા આવી રહ્યા છો ત્યારે અહીં કયા કયા જોવાલાયક સ્થળો છે એ પણ આપને માહિતી હોવી જોઈએ. નાનભાઈ આપ જણાવો ને કયા કયા અહીં સ્થળો છે. અહીંયા પૌરાણિક સ્થળમાં અમે ઊભા છીએ એ જ અકબર કિલ્લો કહેવાતો, પછી થયો અલ્હાબાદ ફોર્ટ ને અત્યારે અક્ષય વટ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને ત્યારબાદ એનાથી પહેલાં અમે બડા હનુમાન સુતેલા હનુમાનના દર્શન કરી આવ્યા. બાકી એરેલમાં ગવર્મેન્ટના કેમ્પને લાગેલા ત્યાં જશું. બાકી કિન્નર અખાડા, નાગા અખાડા એ બધી જગ્યાએ આજનો દિવસ અમારો લોકલમાં ફરવાનો છે. અને ઓલું આપણે ત્યાં આગળ જે સરકારનું મ્યુઝિયમ છે એ એરલ કહેશું. એરલ એરિયો છે અને સરકારનું ત્યાં જબરજસ્ત મ્યુઝિયમ છે. મોટી પ્રદર્શની, વિજ્ઞાનની પ્રદર્શની હોય, પ્રશાસનિક પ્રદર્શની હોય, ઐતિહાસિક હોય, ધાર્મિક હોય,
એ બધી પ્રદર્શનીઓ અને લોકલ નૃત્ય નાટિકાઓ ચાલતી હોય એવો બધો એરલ એરિયામાં ગવર્મેન્ટ તરફથી પ્રોગ્રામ બનાવવામાં આવેલા છે, એ પણ હવે જોવા જશો. અને આની મુલાકાત આપ અવશ્ય લેજો. આપ જ્યારે અહીંયા આવી રહ્યા છો, 1 દિવસનું રોકાણ હોય, 2 દિવસનું રોકાણ હોય કે જેટલું રોકાણ હોય એમાં આટલું કરજો. તો બાકી અહીંયા અમારો પ્રોગ્રામ નથી, પણ એલોપી માતા મંદિર છે અને મનોકામના એ બધા છે મંદિરો. અહીંયા જોવાના વિવિધ સ્થળો છે, પણ તેમ છતાં મુંબઈ પાટીદારની અંદર જે વિઝન સમિતિ અને કેન્દ્રીય સમાજ દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એ ભલામણની નોંધ લઈ રજીસ્ટ્રેશન કરાવીને તમે આવજો અહીંયા, કેમ કે અહીંયા કાર્યકર્તાઓને તકલીફ ન પડે તે આપને જોવાનું છે. તમારો શેડ્યુલ બધાને જણાવીને પછી તમે અહીંયા આવજો. કીર્તિભાઈ આપણા જે સનાતન ધર્મ જાગરણ સમિતિના સચિવ છે એ પણ આ બાબતોમાં બહુ સિરિયસ છે અને આપ એમને પણ કોન્ટેક્ટ કરતા રહેશો. ધન્યવાદ અસ્તુ. એમાં આપણે ભાગ લીધો ને એ જ મહત્વનું અત્યારે બન્યું હોય અને થોડોક સમાજની અંદર મેસેજ ક્લિયર આ જે દેખાય છે એ અક્ષય વટ છે. લગભગ 2 મહિના પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા આવેલા. આ અક્ષય વટ એટલે વૃક્ષ અને અક્ષય એટલે જેનો ક્ષય નથી થતો. શાસ્ત્રોના હિસાબે ઘણા વર્ષો પહેલાંનો આ વડ છે અને ત્યાં તપસ્યા કરેલી આપણા કોઈ દેવી દેવતા હોય તો તેમની આ યાદમાં અક્ષય વટ છે. અને આ જે આખો કોરિડોર છે ને આ લગભગ હમણાં જ પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, અન્યથા વીઆઈપીઓ માટે હતું. અકબર કિલ્લો જે છે ગંગા નદીની સામે, ત્યાંથી અક્ષય વટ અને સરસ્વતી કૂપ. મિત્રો આ કિલ્લાનો એન્ટર ભાગ છે જે 2017માં આદરણીય મુખ્યમંત્રી શ્રી યોગીજીએ આ ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે અને આની અંદર ભારતીય સંસ્કૃતિનું બહુ મોટું રાજ દરબાયેલું છે. એ આપણે જોવા આગળ વધીએ છીએ. दर्शन है यहाँ पे, और जो कि आप देखने जा रहे हैं वो 4 युग का वृक्ष है. सतयुग में शंकर हुए, त्रेता में हुए राम, द्वापर में श्री कृष्ण हुए, कलयुग में शालिग्राम. ये अक्षय वट है, इसका किसी काल में क्षय नहीं, यानी कि विनाश नहीं वट वृक्ष है. अक्षय वट वृक्ष होता है जिसका क्षय न हो, और वट माने होता है वृक्ष. भगवान राम ने यहाँ पे महाराजा दशरथ का पिंडदान किया. पहला पिंड प्रयाग में, दूसरा काशी, तीसरा गया में गया. ખૂબ ખૂબ ધન્યવાદ. अयोध्या की बात ફોટો પાડ લે. સરસ્વતી કૂપ એટલે કૂવો. ઉપરથી નીચેના સીન લીધા છે, ધ્યાન રાખીને લેવા પડે, નહીં તો મોબાઈલ પડી જાય. અને તેની સામે જ આ કૂવાની પરિસરમાં મંદિર અને આ મૂર્તિ સરસ્વતી દેવીને લગાડવામાં આવી છે.
ત્યાં મંદિર છે. મંદિરની બધી દેવી દેવતાઓની મૂર્તિઓ પણ ત્યાં બેસાડવામાં આવી છે. અને આ જે સ્થળ હતું બહુ વીઆઈપી માટે હતું. અત્યારે બધા વિઝિટર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને આપે આ શરૂઆતમાં જ અમે બડે હનુમાનજીને ત્યાં ગયા, ત્યાંથી પછી આ બાજુમાં જ છે વોકેબલ ડિસ્ટન્સમાં તે આ સ્થળ છે. તમે જુઓ અને માણો. ધન્યવાદ. ये मुंबई पार्टी के दर्शकों के लिए यहाँ जो कूप है सरस्वती कूप, जो पहले बंद था ये बता रहे हैं, और अभी ये खुला हुआ है. ये पुलिस, उत्तर प्रदेश की पुलिस डिपार्टमेंट है, और सारे भारत के दर्शक जानते हैं कि उत्तर प्रदेश किस प्रकार का राज्य है. और ये आप कहाँ से आए हैं? आपके कहाँ ड्यूटी है? हमारा आमदा जनपद आजमगढ़ है। आजमगढ़ से यहाँ लगी हुई है पतालपुरी में। हाँ. और भाई साहब आप? मैं यहाँ का रिलीजियस टीचर हूँ. अच्छा, इनके बारे में कुछ बताइए, आपको कुछ रहेगा तो. तो सबसे पहले तो आप लोगों को इस तीर्थ स्थल में आने का स्वागत है. खूब खूब धन्यवाद. और मैं बताना चाहूँगा कि जिस जगह पर आप लोग आए हैं, ये बड़े सौभाग्यशाली व्यक्ति पहुँचता है यहाँ कोई साधारण व्यक्ति नहीं पहुँचता. बताया जाता है कई जन्मों का जब पुण्य अर्जित होता है तो इस जगह पर लोग पहुँचते हैं. मैं इसलिए बोल रहा हूँ कि इसी प्रयागराज में लोग जन्मे और चले गए, लेकिन यहाँ दर्शन नहीं कर पाए. इसका मतलब हम सब सौभाग्यशाली हैं, इनका दर्शन करने का मौका मिला है. और जिनका आप दर्शन कर रहे हैं सरस्वती कूप के नाम से जानी जाती है. सरस्वती कूप इसलिए बोला जाता है कि इनका शेप कुएं की तरह बना हुआ है, इसलिए सरस्वती कूप बोला जाता है. लेकिन इनका जो मूलतः उद्गम स्थान है, हाँ. बद्रीनाथ से आगे माना गांव है, वहाँ जाके आए हैं. बरोबर. तो वहाँ देखा जाता है कि पहाड़ से पानी बड़ी धार के साथ और गर्जन के साथ गिरता है. बरोबर, लेकिन बिल्कुल. भगवान की ऐसी लीला कि वो जल जब ही जमीन के ऊपर आता है विलुप्त हो जाता है, गायब हो जाता है. वो कहाँ जाता है, इसकी पौराणिक कथा है कि जब 18 पुराण की रचना वेद व्यास जी कर रहे थे तो उन्होंने सोचा इतने बड़े करें, लेकिन मानी नहीं, शोरगुल करती रही. तब वेद व्यास जी बोले आप पाताल में चले जाइए. तो वही कहानी है कि माना गांव में जो पानी गिरता है और जमीन पर आने के बाद विलुप्त होता है, सीधे कहाँ पाताल में चले जाते हैं. पाताल से होते हुए अंदर अंदर यहाँ प्रयागराज पहुँच गए और यहाँ गंगा जमुना के साथ मिलकर के त्रिवेणी बन गई. लेकिन यहाँ प्रयागराज के द्वारपाल हैं बेणी माधव, जो विष्णु भगवान कंस माने जाते हैं. तो उन्होंने कहा कि देवी अगर इस तरह से लुप्त रहेंगी तो आगे आने वाला जो पीढ़ी होगा आपको भूल जाएगा, आपका अस्तित्व खत्म हो जाएगा, आप काल्पनिक बनकर रह जाएंगे, इसलिए दर्शन दीजिए. तो बेणी माधव सरकार के कहने पर इस जगह पर दर्शन. बहुत बहुत खूब खूब धन्यवाद आपका. और ये आप यहाँ ड्यूटी कर रहे हैं अजय कुमार, आपका भी. और यहाँ प्रदीप कुमार, यहाँ भी जो भी टूरिस्ट आते हैं, बूढ़े आगे रहेंगे, उनको थोड़ा सहयोग आप करते ही है, नहीं करते नहीं, करते रहेंगे. और हम लोग को भी बहुत ही आनंद होता है इस योगी के राज में, और मोदी के डबल इंजन की सरकार है. और हम इन लोग का दोनों का प्रयास है कि जो तीर्थ स्थल है हिंदू के, उसका विकास किया जाए और दर्शकों के यात्री को लिए खुला जाए. खूब खूब धन्यवाद सभी का. जय श्री राम. जय श्री राम. નાગવાસુકી મંદિર છે. આ એક ધાર્મિક સ્થળ છે. આ અંદરની ગર્ભદ્વારના તમે મૂર્તિના દર્શન કરી શકો છો. આ પરિસર છે. પરિસરની આજુબાજુ દરેક ઠેકાણે પૂજા અને હવન થતા હોય છે, અમે જોયા. અને ત્યાં ગ્રહોની શાંતિ માટે બધા ભક્તો આવે છે અને પૂજા કરાવે છે. આ નીચેથી ઉપર જઈ રહ્યા છે એ દ્રશ્ય છે. અને આ પૂરું કરી અને આ નાગવાસુકી મંદિરની ઉપરથી સમસ્ત કુંભનો સમસ્ત એરિયા તમે જોઈ શકો છો, વિશાળ. તે જગ્યાને કરીને પછી બપોરે અમે પાછા કેમ્પમાં આવ્યા. બપોરનો પ્રસાદ લીધા પછી બપોર પછી અમે ત્રિવેણી સંગમ જે છે ત્યાં સ્નાન કરવા બધા ભેગા થઈને ગયા. 16 જણા હતા. અને એનો વિડીયો આના પછી આવશે. એની સાથે સાથે લગભગ 12 જ્યોતિર્લિંગના જે મંદિરો છે ભારતની અંદર, કેદારનાથ, સોમનાથ કે ત્રંબકેશ્વર, એ બધાની પ્રતિકૃતિઓ લોખંડની બહુ સરસ રીતે સમગ્ર મેદાનમાં ગોઠવેલી છે. એ પણ વિડીયો તમે જોઈ શકશો.
ગ્રહોની પૂજા કરેલા. हेलो 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 हाँ हेलो हाँ આ ભારતીજીના આશ્રમમાં જે રૂમની અંદર ટેન્ટ બનાવ્યા છે, આ ટેન્ટના દ્રશ્યો છે. આ જો બહારથી આવી રીતે દેખાય છે. પછી આ ચેઇન ખોલીને અંદર જાઓ એટલે લગભગ 8 જણા રહી શકે એવી વ્યવસ્થા છે. 2 ખાટલા છે અને નીચે બીજી પથારી છે. એની અંદર જ એટેચ આ બાથરૂમ છે. આ જો સામે વોશ બેસિન, હા, આ વચમાં નાવાની મોરી અને આ ટોયલેટ. આ બહુ મોટી જગ્યા છે અને ટેમ્પરરી જગ્યા છે, તો સારી વ્યવસ્થા કરી છે. એ તમે જોઈ શકો તો આઈડિયા આવે જેને. અને ત્યાં આ જમવાની વ્યવસ્થા આવી છે, પતરાવાળી છે, ખાંચાવાળી, સારી ક્વોલિટીની છે. અને નીચે બેસીને જમી અને થોડીક જગ્યા ટેબલ પર રાખી છે. આ જો નમસ્વી દીદી અને બધા માં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો, તો આપ સત્સંગ દર્શનનો લાભ લઈ શકે.